તમે બધા નાના મોટા વેપાર ધંધામાં જોડાયા છો. બહુ જ એક સુંદર ઇન્ટ્રોડક્શન તમને આપવું છે કે હું જે નીતિમત્તા પ્રામાણિકતાની વાત કરું છું ને, જે રીતે વેપાર ધંધો થવો જોઈએ, તો સ્ટીફન કોવી નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ થઈ ગયા. એમને પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એટલે કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની 7 આદતો. પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. 3000 થી પણ વધારે સક્સેસફુલ બિઝનેસમેનનો એમણે સર્વે કર્યો છે, વાર્તાલાપ કર્યો છે, ઇન્ટરવ્યુઝ લીધા છે, એમની લાઈફ હિસ્ટ્રી સમજ્યા છે, જોયું છે, અને પછી એમણે આ પુસ્તક લખ્યું છે જે ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર ઘણા અઠવાડિયા સુધી રહ્યું. એ પણ એક વિશ્વ વિક્રમ છે. અને આ વ્યક્તિઓ ખાલી ધંધામાં સફળ એવું નહીં, પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, કોઈ વિમેન એન્ટરપ્રેનર કે બિઝનેસમેન હોય તો માતા તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, પડોશી તરીકે, મિત્ર તરીકે, બધી રીતે બધા રોલમાં સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ. એવી 3000 વ્યક્તિઓનો ઇન્ટરવ્યુ લઈ અને સ્ટીફન કોવીએ આ પુસ્તક લખ્યું છે કે આ લોકોના જીવનમાં આ 7 આદતો મને જોવા મળી, જેને કરીને એ લોકોને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક અને somebody even કે રાજકારણની જીવનમાં એમને સફળતા મળી. આ પુસ્તક દુનિયાના 25 થી 30 ભાષાઓમાં રૂપાંતરિત થયેલું છે, ટ્રાન્સલેટ થયેલું છે. અને જ્યારે વર્ષો પહેલાની વાત કરું ત્યારે એમની કોપી ઉપર લખેલું કે 28 મિલિયન કોપી સોલ્ડ, એટલે 3 કરોડ કોપી સોલ્ડ થઈ. આ તો હું દાયકાઓ પહેલાની વાત કરું છું. એ 7 આદતો કઈ જે આપણે બધાએ નાની મોટી રીતે આપણા જીવનમાં થોડી વધતા અંશે હશે જ, પણ વધારે દ્રઢ કરવા માટે, થોડી વધારે ઊંચાઈ ઉપર જવા માટે, તો પહેલી આદત લખે છે બી પ્રોએક્ટિવ. એટલે શું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો. બહુ જ સરસ આદત છે આ. તમને વેપાર ધંધામાં ખૂબ આગળ લઈ જશે. પરિસ્થિતિ અને સંજોગો પ્રતિકૂળ હોય, જે વ્યક્તિઓ સાથે તમે કામ કરતા હો અથવા જે વ્યક્તિઓ તમારી સાથે જીવનમાં હોય, એ કદાચ પ્રતિકૂળ પ્રસંગો ઉભા થયા, પણ એ વખતે સાનુકૂળ પ્રતિભાવ આપવો. એવી જ વ્યક્તિઓ મહાન બની છે. તમે જલ્દી ઇરિટેટ થઈ જાઓ, ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, ગુસ્સામાં આવી જાઓ, કંઈક બોલી બેસો, કંઈક કહી બેસો, એ સફળ વ્યક્તિઓની આદત નથી. જો તમને નોકરી ધંધા માટે ખૂબ મહેનત કરો અને દોડો, એવું તો બધા કહેશે. દોડો ને મહેનત કરો ને સંબંધો વધારો ને, એ બધી કોમન વાતો છે. આઈ એમ ગિવિંગ યુ ફાઇન ટ્યુનિંગ. એ તો બધા કરે છે. એવરી ડોંકી રન્સ, હી ડઝન્ટ બીકમ અ હોર્સ. દરેક ગધેડો દોડે જ છે, પણ એ ઘોડો નથી બનતો. એમાં બધી સૂક્ષ્મ વાતો છે, ફાઇન ટ્યુનિંગ છે. એ તમને જુદી કક્ષાએ, ઇટ ટેક્સ યુ ઇનટુ અ ડિફરન્ટ સ્ફિયર, એક જુદા વર્તુળમાં તમને લઈ જાય છે. તો પ્રોએક્ટિવ છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. જ્હોન ડી રોકફેલર હતા, જે દુનિયાના સૌથી પ્રથમ અબજોપતિ બનેલા, અને ડોલર બિલિયનર, રૂપી બિલિયનર નહીં, ડોલર અબજોપતિ પૃથ્વી ઉપર વ્યક્તિ પહેલી જે બની જેડી રોકફેલર. એમની ઓઇલ કંપની હતી. એક દિવસ એવો પ્રસંગ બન્યો કે કર્મચારીની ભૂલથી લગભગ $2 મિલિયન ખોટ ગઈ. આ હું 60ના દાયકાની વાત કરું છું. આજે પણ $2 મિલિયન એટલે શું રકમ થઈ? આ 60ના દાયકાની વાત છે. $20 લાખ. જેડી રોકફેલર સીએમડી કંપનીના એમને આ પ્રસંગની ખબર પડી. એમણે આખી બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી પ્રસંગનો મંગાવ્યો, ઇન્ટરનલ સર્વે કરીને, અને એમની પાસે ટેબલ ઉપર આખો રિપોર્ટ આવ્યો. એટલે એમણે એક કર્મચારીને બોલાવ્યા. એટલે પેલા કર્મચારીને એમ થયું કે હવે મને ફાયર કરશે, મારા પક્ષ અને બોનસીસ પણ મને નહીં મળે, એટલે મારે તો નોકરી ગઈ. બહુ ધ્રુજતા એ રોકફેલરની ઓફિસમાં આવ્યા.
અને ઉભા રહ્યા. રોકફેલર એમને ચેર ઓફર કરી, બેસો. રોકફેલરના મૂડ અને આવકારથી એમ થયું કે સાહેબ એટલા ગુસ્સામાં તો નથી, કદાચ નોકરી બચી પણ જાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. પછી પાણી આપ્યું, કમ્ફર્ટ આપ્યું, પછી ડ્રોવર ખોલીને ચિઠ્ઠી કાઢી અને એ ચિઠ્ઠીમાં રોકફેલર વાંચવા માંડ્યા કે તમે છેલ્લા આટલા વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છો. તમે કંપની માટે આટલા પ્રોજેક્ટમાં ખૂબ સારું યોગદાન આપ્યું છે. તમારા નાના મોટા નિર્ણયોથી કંપનીને આટલો લાભ થયો છે. તમારી વર્ષોની જે પ્રામાણિકતા છે, કંપની અને સિદ્ધાંતો પ્રત્યેની જે વફાદારી છે, એ જોતા મને આ $2 મિલિયન ખોટ કાંઈ જણાતી નથી, એમ કરીને ચિઠ્ઠી ફાડી નાખી. આ સામાન્ય પ્રસંગ નથી. હા, આપણે તો આપણા કર્મચારી સહેજ નાની ભૂલ કરે ને તરત ગધેડો થઈ જાય છે, તરત બુદ્ધિ વગરનો થઈ જાય છે. તમારા સુમધુર કંઠે એમને આ શબ્દો સાંભળવા મળે. પેલા કર્મચારીએ કહ્યું કે સર, બટ આઈ ડીડ મેક અ મિસ્ટેક. મારે તો મોટી ભૂલ તો થઈ જ ગઈ છે મારાથી. રોકફેલર કે હું જાણું છું, પણ તારો ઇતિહાસ જોતા આવી ભૂલ તો થઈ શકે છે, પણ તે ખૂબ સારું કામ કર્યું છે, એટલે યુ આર ગિવન અ ચાન્સ. તને અમે એક ચાન્સ આપીએ છીએ કે તું આ ભૂલ સુધારી શકે, એટલે મેં તને પ્રમોશન આપવા માટે ઓફિસમાં બોલાયો છે. હું તને આજે પ્રમોશન આપું છું, એક સ્ટેપ ઉપર લઈ જાઉં છું, જેથી તું વધારે અધિકારથી નિર્ણયો લઈ શક અને તને આ $2 મિલિયન ખોટ પૂરવાની તક જલ્દી મળે. આ તો અવાક થઈ ગયા કે હું તો એમ વિચારતો હતો કે મારી નોકરી જશે, મારા જે કંઈ ગ્રેજ્યુએટી હશે, પ્રોવિડન્ટ ફંડ હશે, બીજું ત્રીજું જે પણ હશે બધું જશે. મને તો પ્રમોશન આપ્યું સાહેબ. અને he proved it. એમને પ્રમોશન મળ્યું પછી ઇતિહાસના ગ્રંથોમાં લખાયેલું છે કે એમણે 1 કે 1.5 જ વર્ષમાં નિર્ણયો લીધા, નવા પ્રોજેક્ટ લાવ્યા કંપની માટે અને $2 મિલિયન 1.5 વર્ષની વ્યાજ સાથેની ખાટ પૂરી કરી આપી. અને રિટાયર થયા ત્યાં સુધી એક વફાદાર વ્યક્તિ સાથે કંપનીમાં રહ્યા. આવા પ્રસંગો છે દુનિયામાં. તમે નોકરી, ધંધો, વેપાર નાના મોટા કરો છો, પણ આવા પ્રસંગો વાંચવા અને વિચારવા તો લોંગ ટાઈમ રિલેશનશિપ્સ, તમારા ભાગીદારો સાથે કે કર્મચારીઓ સાથે લાંબા સમયના સંબંધો રહેશે. કંપની મોટી છે પણ એક ક્રેડિટ છે, પણ વિઝિટરને તમે 5 માણસની ઓળખાણ કરાવો કે આ મારી સાથે 30 વર્ષથી છે, આ મારી સાથે 25 વર્ષથી છે, આ મારા બાપુજીના વખતથી હું કંપનીમાં જોડાયો ત્યારથી 40 વર્ષથી છે, એવા 5 માણસથી તમે વિઝિટરને ઓળખાણ કરાવો ને, એ તમારી કંપનીના રેવન્યુ કરતા મોટી ક્રેડિટ છે. પણ that happens by these values, proactivity, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. નાના પ્રસંગ બનતા હોય એમાં પણ હંમેશા પોઝિટિવ રહેવું, સામેવાળાને અનુકૂળ થવું, બેસ્ટ રસ્તો જેમાં હું સચવાઈ જાઉં, સામેવાળો વ્યક્તિ સચવાઈ જાય, પરિસ્થિતિ સચવાઈ જાય, એવું જ વિચારવું. આણે ખોટું કર્યું છે ને હવે દંડ થવો જ જોઈએ, એવું નહીં. હું સચવાઈ જાઉં, વ્યક્તિ સચવાઈ જાય, પરિસ્થિતિ સચવાઈ જાય અને આપણા બધાનું સારું દેખાય, એવો વિચાર હંમેશા કરવો, તો ખૂબ પ્રગતિ થશે. ધીસ ઇઝ કોલ્ડ પ્રોએક્ટિવિટી. એટલે કોઈ વાતનું ખોટું ના લગાડવું, કોઈ વાતના શબ્દો મનમાં ધારી ના લેવા, અને કદાચ કોઈ બોલી ગયું તો બહુ લાંબુ વિચારવાનું નહીં. તે દિવસે પેલા આમ કહ્યું તો હવે હું યાદ રાખવાનો, હવે ટાઈમ મળશે એટલે હું એને સંભળાવીશ. તું તારું મગજ બગાડે છે, ફોરગેટ ઇટ. તારે કેટલી મોટી પ્રગતિ કરવાની છે, તું એ રસ્તા પર ચાલવા માંડ ને. અમે ત્યાં દિલ્હી અક્ષરધામમાં બહુ જ ફર્સ્ટ સ્ટેપ ઉપર અક્ષરધામમાં તમે જાઓ, ત્યાં પરિક્રમામાં ખૂબ સુંદર એલિફન્ટ સ્ટોરીઝ મૂકી છે, હાથીની બધી વાર્તાઓ, જેમાંથી માણસે બહુ શીખવાનું છે. એમાં એક વાર્તા આ છે કે હાથી ચાલ્યો જાય છે અને પાછળ ઘણા બધા કૂતરા બસે છે. હાથી કોઈ કૂતરાની સામે જોતો નથી, એની મસ્તીમાં ચાલ્યો જાય છે.
એમાં કોકના અભિપ્રાય ઉપર શું જીવવાનું? ઇફ યુ લીવ, even if you consider somebody's opinions for you in negative terms, you will never progress. લોકો તો બોલવાના જ છે, એટલે આપણે હંમેશા પોઝિટિવ રહેવું. બહુ જૂની વાર્તા છે પણ હકીકત છે. શિવજી, પાર્વતીજી અને એમનો પોઠિયો ચાલતા જતા હતા. તો પહેલા ગામમાં આવે તો એક જણો કે બે જણા મૂરખ છે, પોઠિયો આટલો મોટો છે, બે જણા ઉપર બેસવું જોઈએ ને, ચાલવાની તકલીફ શું કામ લેવી? બે જણા બેઠા. બીજું ગામ આવ્યું તો એક જણો એક બોલ્યો કે આ પોઠિયા ઉપર બે દયા આવે છે, બે જણા ચડી ગયા છે, સવારી કરે છે. પછી શિવજીને એમ થયું કે હવે બે જણા ઉતરશું પાછું ત્રીજા ગામમાં લોકો આવું જ બોલશે. એટલે શિવજીએ પાર્વતીને કહ્યું તમે બેસો તો હું ઉતરીને ચાલું. ત્રીજું ગામ આવ્યું ત્યાં કોઈક જણે કીધું કે આને કઈ શરમ છે, એનો ધણી ચાલે છે, ના બેઠી છે. તે પાર્વતીજી નીચે ઉતર્યા અને શિવજી પોઠિયા ઉપર બેઠા. ચોથું ગામ આવ્યું તો કે આને જરાય શરમ છે, આની પત્નીને ચલાવે છે અને પોતે ઉપર બેઠો. શિવજી કે હવે આપણે બધી પરિસ્થિતિમાંથી પસાર થાય, હવે આપણે જેમ ચાલવું એમ ચાલો. તમે જે કરશો એમાં લોકો બોલશે, જે કરશો ને એમાં લોકોને કઈક કોમેન્ટ છે. એની કરતા આપણે તપાસી લેવાનું કે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની દ્રષ્ટિએ એમ આઈ રાઈટ? ઇફ યુ આર રાઈટ, ગો ઓન. તમે સાચા હો, કોઈનું નુકસાન ના કરતા હો, તમે નીતિમત્તા પ્રામાણિકતાના માર્ગ ઉપર ચાલતા હો, ભગવાનનો ડર રાખીને ચાલતા હો, કોઈનું નુકસાન ના કરતા હો, કોઈને ઓફેન્ડ ના કરતા, ઇટ્સ ફાઇન. હી ઇઝ હી, આઈ એમ ઓકે. તો એ પ્રોએક્ટિવિટી થોડી મનમાં રાખી અમે ખાલી ફાઉન્ડેશન આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જબરદસ્ત પ્રોએક્ટિવિટી હતી. પ્રમુખ સ્વામી મહારાજની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી. એલી પેલેસ સ્ટેડિયમ પર પેક્ડ 45,000 નું સ્ટેડિયમ હતું અને પ્રમુખ સ્વામી મહારાજને સોનાથી તોલેલા. એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજે 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને મેડિકલ કોલેજ આખી મધ્ય ગુજરાતમાં કે હતી નહીં, એ કરમસદમાં ઊભી થઈ ગઈ. એ લોકોએ સીટ ઓફર કરી કે તમે મુખ્ય ડોનર છો તો તમે આટલી સીટ રાખો. પ્રમુખ સ્વામી કે અમારી એક પણ સીટ પણ ના જોઈએ, કારણ કે પછી એમાંથી ઝઘડા થાય. 10 સીટ રાખે, 5 સીટ રાખે તો પછી એમના એડમિશનના ઝઘડા, એ પણ ન રાખે. એટલે નો અધર ઇન્વોલ્વમેન્ટ. પણ એના બીજા જ દિવસે એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને બેફામ ગાળો બોલવા માંડ્યા, મોઢે જ તુકારે. મુખ્ય કારણ એ હતું કે તમે ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપીને સાધુ બનાવો છો તો ભવિષ્યમાં સમાજમાં ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખોટ આવશે. એટલે જેટલા છે એટલા તો નોકરી આપ પેલા. એમ મને 15-20% એમને ફરજ. અને ક્યાં તારા દીકરાને દીક્ષા આપી? યેટ હી કન્ટિન્યુ. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના બોલ્યા, કારણ કે જાણે કે આ અજ્ઞાન અવસ્થામાં બોલે છે. હવે સમજાવીને એનો કોઈ અર્થ નથી. અત્યારે બોલશું તો સાંભળશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ મૌન રહ્યા. અડધો પોણો કલાક પેલી વ્યક્તિ બોલી, પછી ચૂપ રહી. પ્રમુખ સ્વામી ઘડિયાળ સામે જોયું, રાતના 8:15 વાગેલા. બાજુમાં ઉભેલા અમારા એક સંત, જેમને વારે વારે અમને રોકવાનો પ્રયત્ન કરેલો, પણ પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું ભલે બોલી લેવા દો. એ સંતને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, ભાઈને જમાડીને મોકલજો. એમ કરીને ગોળ વળીને અંદર જતા રહ્યા. શું સ્ટેબિલિટી કહેવાય. અને આપણને તો કોઈ ત્રીજો વ્યક્તિ કે ને, તમને ખબર છે ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ? તને ખબર પડી? આ સૌથી ભયંકર શબ્દો છે ગુજરાતી ભાષામાં. તને ખબર પડી? તમે કહો મને ખબર નથી પડી, મને નથી ખબર. ખબર પડી હોય તોય ના પાડે, જે કઈ વધારે માહિતી મળે. આ તમે બધા હસો છો કે મેં તો કહો? આ બધી વાસ્તવિકતા છે ને. અને પછી એવા જ ડેન્જરસ બીજા શબ્દો કયા આ ચાલુ વાતમાં? કે હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. કેમ એવું કે? કારણ કે એનું ઘણું બધું મીઠું મરચું, જેટલું તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્પાઇસ નાખો છો ને, મસાલા, એટલા મસાલા એને અંદર નાખવા છે. એટલે અંદર એટલા મસાલા નાખી અને પછી તમને વાત કરે છે. તમે આપણે માની, આપણે એટલા કાચા કાનના છીએ ને. 20 વર્ષની આપણી મિત્રતા કોઈની સાથે હોય ને કોઈ ત્રીજી વ્યક્તિ આવીને આપણને ફાંટ પડાવી હોય ને, થોડી મિનિટોમાં પડાવી શકે.
સ્થિર રહેવું જોઈએ એ વખતે. એટલે આ તો પ્રોએક્ટિવિટીનું ફાઉન્ડેશન છે. તો જો પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો, સ્થિરતા રાખી. ગાંધીનગર અક્ષરધામ ઉપર 2002 સપ્ટેમ્બરે આતંકવાદી હુમલો થયેલો. 2 આતંકવાદીઓ આવીને ઘણી તારાજી સર્જેલી. એ વખતે દિલ્હી અક્ષરધામનું કામ પૂરજોશમાં ચાલુ હતું, હાફ વે. કોઈ પણ વ્યક્તિને છે ને એકવાર વિચાર આવી જાય કે છેક ઉત્તરથી ગુજરાત સુધી આતંકવાદીઓ આવી ગયા તો આ તો દિલ્હી તો રસ્તામાં આવશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામનું કામ અટકાવ્યું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે એ વિચાર રાખ્યો કે એ લોકો એની વૃત્તિ અને એના વિચાર પ્રમાણે વર્તે છે. આપણે તો સમાજને આપવું છે, આપણે કોઈના રોક્યા શું કામ રોકાઈએ? આપણે આપણું કામ ચાલુ રાખવાનું. પ્રોએક્ટિવિટી. જે વ્યક્તિને પ્રોએક્ટિવિટી એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવાની આદત હોય ને, એ વ્યક્તિ કોઈ દિવસ મૂંઝાય નહીં, ગભરાય નહીં, પાછો ના પડે. જેટલી વાર પડે ને એટલી વાર ઉભો થાય. એ હિંમત આવી જાય. ખોટ જાય તો એટલું જ વિચારવાનું કે મેં મારા તરફથી સાચું, સારું અને પ્રામાણિક મહેનત કરી છે તો પછી પ્રારબ્ધની વાત છે. તમે સાચી ને સારી ને પ્રામાણિક મહેનત ન કરી હોય તો તમને પ્રશ્ન છે. સાચી, સારી અને પ્રામાણિક મહેનત કરી હોય તો તમને કોઈ પ્રશ્ન જ નથી. તો પ્રોએક્ટિવિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બીજી આદત લખે છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે તમે કોઈ પણ વેપાર ધંધાની રિલેશનશિપ્સની શરૂઆત કરો, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. એટલે કે તમે શરૂઆત કરો પહેલા અંતિમ નતીજો શું આવી શકે છે અને શું મારે લાવવો છે એનો ચોક્કસ વિચાર કરવો. અંતિમ નતીજો શું આવી શકે છે અને શું લાવવો છે એનો ચોક્કસ વિચાર કરવો. કે આ રસ્તે હું ચાલ્યો એ અહીં પૂરો થાય છે અથવા તો મને અહીં લઈ જશે. કોઈના કહેવાથી, કોઈની વાત સાંભળવાથી તમે ગમે તે એક નાનો મોટો ધંધો શરૂ કરી દો, પૂરો સર્વે કર્યા વગર તમે શરૂ કરો. ઘણા બધાને આ પ્રશ્ન છે કે ઉત્સાહ અને ઉમંગમાં કોકે સારી વાતો કરી દીધી એટલે ધંધો ચાલુ કરી દીધો અને પછી પ્રશ્નો. તો પ્રોપર માર્કેટ સર્વે સિવાય તમે કરો તો પ્રશ્ન આવવાના જ છે. સંજોગ અને પરિસ્થિતિને જાણ્યા વગર તમે કરો તો આવવાના જ છે. સંજોગ અને પરિસ્થિતિને પણ તમારે જાણવી પડે. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ સેકન્ડ હેબિટ સ્ટીફન કોવી લખે છે. મંદીનું વાતાવરણ હોય, ધારો કે અત્યારે છે, તો ઘણી વાત વિચારવી પડે ને. અને મંદીનું તો એવું છે ને, દર 8, 10, 12 વર્ષે દરેક દેશેમાંથી પસાર થવું જ પડે છે. પછી એ ત્રીજા વિશ્વનો કોઈ દેશ હોય કે અમેરિકા જેવી મહાસત્તા હોય, 8, 10, 12 વર્ષની એની એકવાર સાયકલ છે જ. એમાં કોઈ સુધારી શકે એમ છે નહીં. એ સાયકલમાંથી એને પસાર થવાનું જ હોય. તમે એમ કહો કે આખો દિવસ ધંધો વધ્યા જ કરે, જીડીપી વધ્યા જ કરે, તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. સ્વીકારો, એક્સેપ્ટ કરો ને કે મંદી હોય. મંદી ના જ આવી જોઈએ, ઇટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. અમેરિકા જેવી મહાસત્તા કે ડેવલપ કન્ટ્રીઝ હોય, એ લોકો પણ એમાંથી પસાર થાય છે. શરીર તંદુરસ્ત હોય તો તમે વિચારો છો કોઈ દિવસ તાવ આવવો જ ના જોઈએ, એવું બને છે? મને શરદી પણ ના થવી જોઈએ. ભાઈ શરદી થાય, તાવે આવે, ટાઇફોઇડ થાય, કિડની ફેલ થાય. એમ વેપાર ધંધો છે, મંદી આવે એ રૂટીન જ છે. નાના મોટા પોઝિટિવ મેજર્સથી થોડોક એમાં ફેર પાડી શકાય છે, બાકી એમાંથી પસાર તો થવું જ પડે. તો હવે એ બધા સંજોગો, પરિસ્થિતિ જોઈને બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. તો કોઈ દિવસ તમે પ્રશ્ન ના થાય. જ્યારે લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજને ભવ્ય મંદિર કરવું હતું, જે આજે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. 1995માં એનું ઉદ્ઘાટન થયું. 94ની સાલમાં, એક વર્ષ પહેલા, ત્યાંથી ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી, અત્યારે મંદી સખત છે લંડનમાં, રિયલ એસ્ટેટ 100 ના 60 ઉપર બોલે છે,
રૂપિયામાં લીધું હોય એ અત્યારે 60 રૂપિયા થઈ ગયા છે. એટલે સેવાનો ફ્લો પણ ઓછો છે, નૈવત જેવો છે. તો અત્યારે આપણે આવતા વર્ષે મંદિરની પ્રતિષ્ઠા કરશું, પણ જે 5000 માણસ બેસે એવો હવેલી છે એ આપણે, એટલે કે હોલ છે, પછી સેકન્ડ ફેઝમાં કરશું. પ્રમુખ સ્વામી મહારાજે તરત વાત કરી, સ્વામી કે વાસ્તવિકતાનો આપણે સ્વીકાર છે, પણ આ બધી વાસ્તવિકતાની ચર્ચા કરીને આ પ્રોજેક્ટ માટે પથ્થર ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, લાકડું ક્યાંથી આવશે, કારીગર ક્યાંથી આવશે, બધું જ મેં વિચારી રાખ્યું છે. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ આખો આઈડિયા ડિસ્ક્લોઝ કર્યો, જે વાસ્તવિકતામાં મિટિંગોમાં પહેલા ચર્ચિત હતો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારે, પોતે એક્સ્ટ્રા પુરુષાર્થ આપ્યો આ પ્રોજેક્ટને વેગવંતો કરવા માટે. અને એમના વિચાર પ્રમાણે 1995માં મંદિર પણ ઉદ્ઘાટિત થયું, જેમાં સુંદર ભારતીય સંસ્કૃતિનું દર્શન પ્રદર્શન છે. આજે લંડનની કોઈ સ્કૂલ બાકી નથી કે જેના છોકરાઓ ત્યાં આવ્યા ના હોય, કોઈ કોલેજ બાકી નથી. પણ બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. તમે કોઈ પણ પ્રોજેક્ટની શરૂઆત કરો તો શું શું તકલીફો આવી શકે છે એ પણ લખવું પડે. ઇટ શુડ બી ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. સામે આ પ્રશ્ન આવે તો મારી પાસે આ એનો ઉપાય છે એ પણ લખી રાખવો પડે. સમજીએ કે આખો રોડ ન દેખાય, પણ તમે ગાડીમાં બેઠા પછી હેડલાઇટ ચાલુ કરો તો 15 ફૂટનું તો દેખાવું જોઈએ કે નહીં? 15 ફૂટ લાઇટ ચાલુ કર્યા વગર તમે ગાડી ચલાવો તો એક્સિડન્ટ થાય કે નહીં? અને જેમ જેમ ગાડી આગળ ચલાવો તેમ તેમ લાઇટ આગળ ચાલે. એમ થોડોક તો અંદાજ રાખવો જોઈએ ને. મારા ભત્રીજાને અને મારા કાકાને અને મારા બનેવીને આ ધંધામાંથી લાભ તો આપણે ધંધામાં જોડી જઈએ, પણ હવે એને અમુક પ્રકારના સંબંધો છે, અમુક જગ્યાથી એને પ્રોક્યોરમેન્ટ છે, અમુક અનડિસ્ક્લોઝ લિંક્સ છે, એ તને ખબર નથી. થોડોક તો ઓવરઓલ વ્યૂ, ટોપ વ્યૂ આપણને પ્રોજેક્ટનો હોવો જ જોઈએ. આ બીજી આદત છે. ત્રીજી વાત લખી છે, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, પ્રાયોરિટી. જે પહેલું કરવાનું છે પહેલું કરવાનું, જે અગત્યનું છે એને પ્રધાનતા આપવાની છે. નોર્મલી આપણે કેવા માઇન્ડસેટથી ઓફિસમાં ટેવાયેલા છે, જે સહેલું કામ હોય ને ફટાફટ પહેલું પતાવી દઈએ. તમે ઘણા બધા બેઠા છો, ફેથફુલી હું તમને એક પ્રશ્ન પૂછું છું. હાઉ મેની ઓફ યુ મેક અ ટુ ડુ લિસ્ટ ઇન ધ મોર્નિંગ? સવારે ઉઠીને તમે ઓફિસ જાઓ તો તમે પહેલા ટુ ડુ લિસ્ટ બનાવો કે આજે મારે આ કામ કરવાના છે. એનું એક જુદું લિસ્ટ રોજ સવારે બને. આગલા દિવસનું કામ બાકી હોય એ પણ ફરી વખત આજે લખવાનું. એવું ફેથફુલી કરતા હોય, છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરો. જો ગણીને 10 જણા નથી. પછી બપોર યાદ, ઓ યાર પેલું સવારે 10 વાગે રહી ગયું, હા પતી ગયું. એટલે ટુ ડુ લિસ્ટનો પણ ટાઈમ પ્રમાણે લખવાનું કે સવારે 10 થી 15 ની વચ્ચે મારે ફોન કરવાનો જ છે. સવારે 10:30 આ મુલાકાત છે જ. પછી 10:45 થી 11:15 અડધો કલાક દરમિયાન આ એક 10 મિનિટની આ મીટિંગ છે, આ બંને જણાને બોલાવી લેવાના છે ને આને ફોન કરવાનો છે. એવું એઝ ઇટ ઇઝ વર્ડ ટુ વર્ડ લખવું પડે. ચિઠ્ઠી પ્રમાણે ચાલીને ટીક કરતા રહેવું પડે, તો તમારે પ્રાયોરિટી લિસ્ટ સેટ થાય. નહીં તો મેં કહ્યું એમ બપોરે સાંજે ખબર પડે પેલું સવાર રહી ગયું, પેલું પતાવી દીધું હોત તો સારું હતું, લે પેલો ફોન રહી ગયો. તમે સારી જગ્યાએ ઓફિસમાં બેસીને તમે જો કોક દિવસ કોકને ફોન ઉપર એવો જવાબ આપો કે સોરી રહી ગયું, ફિનિશ, યુ ગોન. અગત્યના કામ જીવનમાં પહેલા થવા જ જોઈએ, દિવસમાં પણ પહેલા થવા જ જોઈએ. તો જ ટોન સેટ થાય, રિધમ સેટ થાય અને રિઝલ્ટ આવે. પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં પ્રાયોરિટાઇઝ કેવી રીતે કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. હવે તે વખતે તો ઘણા બધા લોકોને એ ઉંમરે રિટાયરમેન્ટના વિચારો શરૂ થઈ ગયા. હી સ્ટાર્ટેડ હિઝ ગુરુ કરિયર એટ ધ એજ ઓફ 51. હવે એમણે એમના જીવનનું પ્લાનિંગ કેટલું સરસ કર્યું. એ જાણતા હતા કે ભવિષ્યમાં આવા મોટા સંસ્કાર કેન્દ્રો, આટલી બધી સમાજ સેવા સંસ્થાઓ મારે ઊભી કરવી છે, તો એની માટે પહેલા મારે લોકો સુધી પહોંચવું પડશે. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્લાનિંગ ઓફ લાઈફ. જન સમુદાય સુધી મારે પહોંચવું પડશે. લોકોને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો અને વિચારોમાં પ્રતીતિ આવે એ પહેલા મારે કરવું પડશે.
તો 1971 માં 51 વર્ષની ઉંમરથી 1981 61 વર્ષની ઉંમર સુધી, આમ તો 90 સુધી, પણ આ દશકામાં તો પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત વિચરણ કર્યું. દિવસના 8-8, 10-10 ગામ, દિવસની 60-70, 100 પધરામણીઓ. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. જાતે, ફિઝિકલી. અને રાત્રે 12 ને 1 વાગે, 2 વાગે ગામોમાં પહોંચ્યા હોય, એટલો પરિશ્રમ એમને લીધો છે. દુનિયાના 60 દેશોમાં ગયા. લોકો એમને પત્ર લખતા પોતાના પારિવારિક વ્યક્તિગત પ્રશ્નો માટે. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. એટલે રોજના 45 વર્ષની એવરેજ ગણીએ તો 70 ઇનકમિંગ લેટર્સ એન્ડ આન્સર્સ. તમે સોમવારે સવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારી ઓફિસનો મેલ બોક્સ ખોલો અને એમાં તમારે 15 મેલનો જવાબ લંચ પહેલા આપવાનો હોય તો શું થાય? એમનેમ ગાંડા થઈ જાઓ. રોજ 70 પત્રો વાંચવાના અને એનો ઉત્તર લખવાનો. એક દિવસ જો પ્રમુખ સ્વામી મહારાજને અટેન્ડ કરતો, નેક્સ્ટ ડે 140 લેટર્સ. આટલો પ્રચંડ પુરુષાર્થ પણ પ્લાનિંગ સાથે કર્યું તો બધું જ થઈ શક્યું. 1971 થી 1981 સુધી પ્રમુખ સ્વામી મહારાજે સખત વિચરણ કર્યું. જન સમુદાય બહુ મોટી સંખ્યામાં એમની સાથે જોડાયો, સંસ્થા સાથે જોડાયો. 81 થી 91 ની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, ગુણાધ્યાસન દ્વિશતાબ્દી મહોત્સવ, યુવા મહોત્સવ, બાલ મહોત્સવ ખૂબ મોટા પાયે કર્યા. એટલે આ 71 થી 81 માં બધાનો જે જનસંપર્ક થયેલો, એમાં સમર્પિત વર્ગ ઉભો થયો, એના દ્વારા મોટા ઉત્સવો થયા. અને એ ઉત્સવો દ્વારા આમ સમાજમાં પ્રમુખ સ્વામી મહારાજની એક અમિટ છાપ. અને 1991 થી એમણે સંસ્થાઓ બાંધવાની શરૂઆત કરી. એ પહેલા કોક પ્રસંગ બનતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે જેટલી સંસ્થાઓ ઊભી કરી, એટલે કે સંસ્કાર કેન્દ્રો, મંદિરો, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, હોસ્પિટલ, એમાં 70% થી પણ વધારે 91 થી 2015 ની વચ્ચે ઊભી કરી દીધી. કારણ કે આ બેકગ્રાઉન્ડ આવી ગયું ને. પ્લાન ઇટ આઉટ. એમાં નાની શરૂઆત. સોમવારે સવારે ઉઠીને નક્કી કરી નાખજો કે આ સમયે ઓફિસ પહોંચીશ અને આવતા 25 વર્ષ સુધી એ સમયે તમે ઓફિસમાં હોવા જ જોઈએ. એક નાનું વાક્ય ખબર પડી, આ તમારી પ્રગતિનું બહુ મોટું કારણ છે. કાલ રાત્રે પેલો ટીવી શો જોયો અને કાલ રાત્રે ઇન્ટરનેટ ઉપર બહુ ચેટિંગ થયું ને પેલા ફ્રેન્ડનો વોટ્સએપ ને લાંબુ ચાલ્યું. મજા નથી આવતી, પછી મોડે જશું, પતી ગયું. તને ક્યારેય મજા નહીં આવે. ફલી નરીમાન કેટલા મોટા સિનિયર સુપ્રીમ કોર્ટના સોલિસિટર કહેવાય. એમના જીવનમાં 45 વર્ષ સુધી સવારે 8 વાગે નરીમન પોઈન્ટ ઉપર મુંબઈમાં એમની ઓફિસમાં બેસી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ લંડનમાં ભણતા ત્યારે રાત્રે લાઇબ્રેરીમાં વાંચવા જતા. એ લાઇબ્રેરીમાં એમની ખુરશી ઉપર બેસે એટલે લાઇબ્રેરિયન 8 ઉપર કાંટો મૂકી દે, 8 વાગે હશે. આવી નિયમિતતાથી એક દાડો 9 વાગે જાય, એક દાડો 10 વાગે જાય, એક દાડો 11 વાગે જાય. રસ્તામાં પાછો પેલો કોઈ ફ્રેન્ડ મળી જાય, પેલો મોટરસાયકલ ઉભી અમે જોઈએ છીએ રોડ ઉપર, પછી ઉભા રહીને કોઈની જોડે વાતો કરે તો કશું કામનું નહીં. પ્રાયોરિટી ટાઈમની હોવી. ઇફ યુ રિસ્પેક્ટ ટાઈમ, ટાઈમ વિલ રિસ્પેક્ટ યુ. તમે સમયને માન આપો તો સમય તમને માન આપશે જ. બધા મહાપુરુષો એમના જીવનમાં સમયને ખૂબ માન આપ્યું છે. પ્રાયોરિટી. 1990 ની સાલમાં 70 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 10 વાગે કોયમ્બતુર, તામિલનાડુમાં રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા બોમ્બે આવવા માટે. તે વખતે તો મોબાઈલ ફોન હતા જ નહીં, કોઈ નેટ સર્વિસીસ હતી નહીં 1990 માં કે રેલવેનો શેડ્યુલ તમને ખબર પડે. રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા પછી ખબર પડી ટ્રેન તો 1.5-2 કલાક લેટ છે, કે પાછું જવું પાછું આવવાનું કોઈ પોસાયું નહોતું. રાત્રે 10 થી 12 70 વર્ષની ઉંમરે કોયમ્બતુર રેલવે સ્ટેશન ઉપર પ્રમુખ સ્વામી મહારાજે સ્ટ્રીટ લાઇટના અજવાળા ઉપર લગભગ 40 પત્રો વાંચ્યા અને ઉત્તર લખી નાખ્યા. આ મહાપુરુષોની દિનચર્યા હોય છે. they know how to prioritize their work. એ ત્રીજી આદત છે. ચોથી આદત છે think win win. આ બિઝનેસ માટે બહુ જરૂરી છે. think win win. you also win, I also win. તમે પણ જીતો, હું પણ જીતું. તમે પણ નફો કરો, હું પણ નફો કરું. તમે પણ પ્રગતિ કરો, હું પણ પ્રગતિ કરું.
તમે પણ આનંદથી જીવો, હું પણ આનંદથી જીવું. કોઈનું લઈ લઉં, લૂંટી લઉં, મૂર્ખ બનાવું, એ હવે આજના જમાનામાં ચાલવાનું નથી. ઇટ ઇઝ ઓપન માર્કેટ. સેકન્ડ, ઇન્ફોર્મેશન હાઈવે ઇન્ટરનેટ છે. થર્ડ, બધા જ ક્વોલિટી કોન્શિયસ છે. એટલે કોઈ વ્યક્તિને તમે લાંબા સમય સુધી છેતરી શકશો નહીં. અને એકવાર તમારી માર્કેટમાં ઇમેજ બગડી, આ વ્યક્તિની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ છે, એ તમને ટ્રસ્ટ પાછો મેળવી શકશો નહીં. 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષનો ટ્રસ્ટ છે, એ હાથમાંથી જતો રહે. એટલે થિંક વિન વિન માટે બેઝિક છે, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ ક્વોલિટી. સેકન્ડ, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર કમિટમેન્ટ. તમે જે કમિટમેન્ટ સમયનું આપ્યું હોય. પ્રમુખ સ્વામી મહારાજ અમારા બધા જ મંદિરોના કોઠારી સંતો, જે મુખ્ય એડમિનિસ્ટ્રેટિવ સંતો હોય, એમને એક બહુ સરસ સલાહ આપી છે. કારણ કે સ્વામિનારાયણ મંદિરમાં નગારા, તગારા અને પાવડા 24 કલાક ચાલુ હોય. કોન્સ્ટન્ટ એટલી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય. પ્રમુખ સ્વામી મહારાજે અમારા બધા જ વહીવટી મુખ્ય સંતોને માર્ગદર્શન આપેલું છે કે તમે કોઈક વ્યક્તિને 30મી તારીખે પેમેન્ટ કરવાનું કીધું હોય, કે મંદિર તરફથી તને આ પેમેન્ટ, એને કંઈક બાંધકામનું હોય, લેબર હોય, કોન્ટ્રાક્ટ હોય, કોન્ટ્રાક્ટર હોય, કે ભાઈ અમે 30મી તારીખે તને પેમેન્ટ કરી દેશું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 30મી તારીખે તમે કીધું હોય અને તમે 30મી તારીખે પેમેન્ટ કરો એટલે તમે સોનાના. 29મી તારીખે સામેથી ફોન કરીને કહ્યું હોય કે તારી પેમેન્ટ થઈ ગયું છે, આવીને લઈ જા અથવા તો મોકલાવી દો, એટલે તમે હીરાના. અને એક જ દિવસ લેટ થાય ને 31મી તમે પેમેન્ટ કરો અથવા તો 31મી એનો ફોન આવે એટલે તમે પિત્તળના. આ પ્રમુખ સ્વામી મહારાજે સલાહ અને માર્ગદર્શન આપેલું છે. કમિટમેન્ટ, જે તમને કમિટમેન્ટ આપ્યું છે, એ કમિટમેન્ટ તમારે પૂરું તો કરવું જ પડે. અને એટલે જ મહાપુરુષો મહાપુરુષ હોય છે. આ તો કમિટમેન્ટની ડેટ હોય 2 દિવસ જતા પેલો સામેથી ફોન કરે તો ઉપાડે નહીં. અને ઉપાડ તો જુઠ્ઠું બોલે કે સોરી હું જયપુર છું ને હમણાં 2 દિવસ પછી આવું. જયપુરની વરાછામાં જ આટા મારસ. જયપુર ક્યાંથી પહોંચી ગયો તું રાતોરાત? પછી પેલો કે હું તમારી ઓફિસની બહાર જ ઉભો છું ને કાચમાંથી તમે દેખાવશો. See what I mean to say is, ખૂબ આગળ વધવું હોય ને તો કોઈ દિવસ આવા ખોટા વિચારો કરવા નહીં. થિંક વિન વિન. એ પણ જીતે, હું પણ જીતું, એનું પણ કામ ચાલે, મારું પણ ચાલે. તો ક્વોલિટી કોન્શિયસ રહીને કમિટમેન્ટ રાખશો તો પ્રગતિ થશે. થિંક વિન વિનમાં આ જ 2 મુદ્દા યાદ રાખવાના, ક્વોલિટી કોન્શિયસનેસ એન્ડ કમિટમેન્ટ. સમજી લેવાનું કે આપણા જેવા ધંધો કરનારા બીજા લાખ માણસ છે. એકવાર ક્વોલિટીમાં અને કમિટમેન્ટમાં જો કોમ્પ્રોમાઇઝ આવ્યું ને તો એ પાર્ટીને તમારા જેવા બીજા 10 ઓપ્શન છે, તરત બીજું સિલેક્ટ કરી લેશે. હા કે ના? અનુભવ થાય છે કે નહીં? યુ હેવ ટુ. એટલે એ કમિટમેન્ટની વાત છે. થિંક વિન વિન. હું પણ જીતું, એ પણ જીતે. 5મી આદત સ્ટીફન કોવી લખે છે, seek first to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો કે કેમ આવું બોલે છે, એ કેમ આવું વર્તન કરે છે. આપણે શું વિચારીએ છીએ, એને આવું બોલવું જ ના જોઈએ, એને આવું વર્તન કરવું જ ના જોઈએ. ઓકે, ન કરવું જોઈએ. તું પહેલા શાંતિથી અને પીડતાથી, મેચ્યોરિટીથી, શાંતિથી બેસીને વિચાર કે આ વ્યક્તિ કેમ આવું બોલે છે, આ વ્યક્તિ કેમ આવું વર્તન કરે છે. એવું તું એક ઇન્ટ્રોસ્પેક્શન તો કર. એટલો સ્પેસ અને ટાઈમ તો તારી જાતને આપ. જો આ એક વાત બધા સમજે ને તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે. ઘરમાં એક જણો બોલવા માંડે એટલે બાકીના 3 જણા બૂમો પાડવા માંડે છે. એક તો બધા ભરાયેલા હોય કેટલા દાડાના, અને આને કંઈક કહેવું હોય, આને આને કંઈક કહેવું હોય, આને આને કંઈક કહેવું હોય. એમાં સાસુઓના પ્રશ્નમાં તો મેજર 2 અહીં સુધી ભરાયેલા હોય. એટલે એક વાતની શરૂઆત થાય એ તરત બીજા બોલવા માંડે. પણ થોડો વિચાર કરવો જોઈએ. તો seek first to understand and then to be understood. આ બહુ જ મોટો સિદ્ધાંત છે. આ સ્ટીફન કોવી આ પુસ્તકમાં લખે છે.
પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, પોતે ભોજન કરી રહેલા. તમને આશ્ચર્ય થશે કે 3 ટંકના ભોજન દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ સ્થાનિક મંદિરોની પ્રવૃત્તિનો રિપોર્ટ સાંભળતા, અથવા કોઈ બાળકો કિશોરને કંઈક વાર્તા કહેવી હોય, કંઈક પ્રવચન કરવું હોય, સ્પર્ધાઓમાં કંઈક જીતી લાવ્યો હતી, બધી રજૂઆતો એમના ભોજનકાળ દરમિયાન થતી. એટલે એમના ભોજનનો સમય એમણે ખૂબ ઉપયોગ કર્યો છે. ન્યુયોર્કમાં, અમેરિકામાં લગભગ 1988ની સાલની વાત, પ્રમુખ સ્વામી મહારાજ ભોજન રહી રહેલા એક બાળકે પ્રવચનની શરૂઆત કરી. પ્રમુખ સ્વામી મહારાજ એમને રિસ્પોન્સ પણ આપ્યો, સ્માઇલ પણ આપી. પછી વચ્ચે ચાલુ પ્રવચન હતું ને એક સંત આવ્યા. સાંજે જે કાર્યક્રમ હોલમાં હતો એ બાબતે કંઈક સૂચન હતું, માર્ગદર્શન લેવાનું હતું. સ્વામીની સાથે વાતમાં પરવ્યો. પેલા નાના બાળકને જરાક ઓછું આવ્યું હશે એટલે એને પ્રવચન બંધ કરી દીધું, વચ્ચે બેસી ગયો. વાર્તાલાપ પૂરો થયો એટલે પાછું પ્રમુખ સ્વામી મહારાજની સામે જોયું અને પરિસ્થિતિ પારખી ગયા અને કહ્યું કે કેમ તે પ્રવચન બંધ કરી દીધું? પેલો બાળક આમ રિસાયેલા મોઢે કે કોઈ સાંભળતું નથી, હું શું બોલું? કોઈ એટલે બીજા બધા તો 15-25 જણા બેઠા હતા તો બધા સાંભળતા હતા જ, પણ એનો ભાવ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાંભળે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, એક ક્ષણના પણ વિલંબ વગર પ્રમુખ સ્વામી મહારાજે હાથ જોડીને બાળકની માફી માંગી અને કહ્યું કે સોરી, ફરી વખત આખું પ્રવચન કર, હું સાંભળું. એ પરિસ્થિતિ અને વ્યક્તિને સમજવાનો તો પ્રયત્ન કરવો જોઈએ ને, કે વ્યક્તિ કેમ આવું બોલે છે અને કેમ આવું વર્તન કરે છે. આપણે એક જ ચર્ચા હોય કે આવું બોલવું જ ના જોઈએ, આવું વર્તન જ ના કરવું જોઈએ. ભાઈ ના કરવું જોઈએ, પણ તું તો એક વિચાર તો કરો કેમ કરે છે. તો seek first to understand and then to be understood. એવી રીતે કર્મચારીઓને પણ તમારે પહેલા એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મચારીઓ પણ મેનેજમેન્ટને પહેલા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એગ્રીમેન્ટ્સ એને હંમેશા રિસ્પેક્ટ આપો. મેનેજ યોર એગ્રીમેન્ટ્સ બહુ સરસ મેનેજમેન્ટનો એક સિદ્ધાંત છે. મેનેજ યોર એગ્રીમેન્ટ્સ, નોટ પીપલ. આપણે હંમેશા કંઈક રીતે લોકોના એડજસ્ટમેન્ટમાં ફરીએ છીએ. પહેલા જે એગ્રીમેન્ટ થયું છે એને સંપૂર્ણ માન આપવાનું છે. તો આ એક અગત્યની વાત છે. seek first to understand and then to be understood. પહેલા સામેવાળી વ્યક્તિને સામે ઉભો એક દિશામાં આવી જઈએ. આ ઉત્તર અડધો ખોટો છે. ઉત્તર એમ છે, આ બોલો, that is the right answer. પહેલા તમે તમારી જગ્યા છોડીને સામે જાઓ, એ રાઈટ આન્સર છે. બંને એક જગ્યાએ આવી જવાનું એ સાચો જવાબ છે, પણ પાછો અડધો ખોટો છે. બંને એક જગ્યામાંથી કોણ પોતાની જગ્યા છોડશે? હું સાચો છું, પેલો કે હું સાચો છું. ફર્સ્ટ એને સમજવા માટે તમે એના સ્થાને જાઓ, પછી તમે એને કહો કે તારી વાત સાચી છે, ગ્રાઉન્ડ ઉપર 6 લખેલું છે. પછી પ્રેમથી એનો હાથ પકડીને તમારી પોઝિશન પર લાવો, એ પણ કે 9 લખેલું છે. કોરલેન્સ, પ્રશ્ન પૂરો થાય છે. તમે સીએમડી ની ઓફિસમાંથી સીએમડી ની ચેર ઉપરથી ઉભા થઈને એકવાર તો મેનેજરની ખુરશી ઉપર બેસો, એટલે એના પ્રશ્ન ખબર પડે. મારે આટલું ટર્નઓવર જોઈએ જ જોઈએ છે, વાત સાચી, પણ એને એકવાર શાંતિથી અડધો કલાક સાંભળો તો ખરા. એને એકવાર અડધો કલાક સાંભળો તો ખરા કે પ્રશ્ન છે. આપણું ટર્નઓવર સાઉથમાં કેમ ઘટ્યું? પણ સાઉથમાં 2 લોકલ કંપની આ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી. યસ ઓર નો? હું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. તો seek first to understand. અને ઘણી વખત તો પ્રશ્નમાં એવું હોય છે ને કે આપણે વઢી કાઢીએ, બોલી કાઢીએ, ઝઘડો કરી લઈએ, પાછળથી હકીકત ખબર પડે તો કે લે એમ હતું શું, લે પતી ગયું, લે. પણ હવે લે કરવાનું શું? done is done, it cannot be undone even if you go to London. થઈ ગયું એ થઈ ગયું, પતી ગયું. એટલે આ એક 5મી વાત લખી છે. 6ઠ્ઠી વાત, સિનર્જી. આ બહુ નવો શબ્દ એમને સ્ટીફન કોવીએ કોઈન કર્યો. એનર્જી એટલે શક્તિ, આગળ એસ લગાડી દીધો. સિનર્જી એટલે શું? 2 કે 2 થી વધારે વ્યક્તિ સાથે મળીને કંઈક કાર્યને આદરે વિચારી સમજીને સાથે આવ્યા હોય, પછી સીએમપી બને, કોમન મિનિમમ પ્રોગ્રામ. કારણ કે મતભેદ તો રહેવાના,
કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર સાથે આવીને સાથે કામ કરે, એમાંથી એક સારું પરિણામ પ્રાપ્ત કરે, એ પરિણામનો જે આનંદ આવે, એ આનંદમાંથી જે સંપ શક્તિ ઉત્પન્ન થાય અને એ શક્તિ દ્વારા ફરી વખત પ્રોજેક્ટ કરવો જેવું નક્કી થાય, એને સિનર્જી કહેવાય. એ સંપની શક્તિ છે. એક જૂની કહેવત છે, 1 Indian equal to 3 Japanese, 2 Indian equal to 1 Japanese and 3 Indians equal to 0. આ ફોર્મ્યુલા તમને સમજાવું, બહુ સમજવા જેવી ફોર્મ્યુલા છે. 1 Indian equal to 3 Japanese, 2 Indians એટલે એકચ્યુઅલી કેટલા જાપાનીઝ થવા જોઈએ? 6 નહીં, 1 Japanese and 3 Indians is equal to 0. એ શું? એક ભારતીય હોય ને એ 3 જાપાનીઝ જેવું કામ કરી શકે એટલી ક્ષમતા છે. પણ 2 ભેગા થાય ને એટલે ખેંચતાણમાં એક જાપાનીઝ જેટલું જ કામ થાય. અને 3 ભેગા થાય ને ગયું. ક્રેબ્સ આવે છે ને, એક વાત ઇન્ડિયાથી એક્સપોર્ટ થતા હતા યુરોપ એઝ મીટ. લાઈવ ક્રેબ્સ હતા. શિપમાં બધા કન્ટેનર્સ મૂક્યા. તે વખતે આવા મોટા કન્ટેનર્સ, આઈ એમ ટોકિંગ ઓફ મેની ડિકેડ્સ બેક. પેલા કન્ટેનર્સ જારમાં મૂક્યા અને શિપ તો ગઈ અરબી સમુદ્રમાં. બીજે દિવસે પેલા સેલરને ખબર પડી કે આના મેં ઢાંકણા ઢાંકેલા જ નથી. તેને એમ કે બધા જ ક્રેબ્સ એમાંથી આમ ચડી અને દરિયામાં બધા પાણીમાં ડૂબકી મારી દીધી હશે. બધા ખાલી થઈ ગયા છે. મારે તો આ ધક્કો થશે, ફેરો થશે અને બહુ મોટી ખોટ જશે. તો નજીક જઈને જોયું ને તો એ બધા ભરેલા જ હતા. એક ક્રેબ બહાર જ નહીં નીકળેલું. ભરેલા હતા છેક ઉપર સુધી. હા, પછી એને આશ્ચર્ય થયું કે આવું બને નહીં. એટલે થોડી વાર ઉભા રહીને એમણે ત્યાં જોયું તો એક ક્રેબ છે ને આમ ચડી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને, ત્યાં પાછળથી બીજો ક્રેબ એનો પગ ખેંચે. એટલે આમ બધા અંદર છીએ તું કેમ બહાર નીકળે? તું શું કામ બહાર નીકળે? એમ બધા અંદર છીએ. એટલે પછી ખબર પડી કે આ ઇન્ડિયન ક્રેબ્સ છે ને આટલું ખુલ્લું રહ્યું ને બહાર નહીં નીકળે. તમને ખબર પડી તો કે શું? આપણા કાકાનો દીકરો ભાઈ છે ને નવી મર્સિડીઝ લાવ્યો. હે, કેમ લાવ્યો? કેવી રીતે લાવ્યો? બે બધી ચર્ચામાં તું તારું મગજ શું કામ બગાડે છે? તારે હમણાં અડધો કલાક પછી ઓફિસ પહોંચવાનું છે, તું પહોંચી જા. તારે 1 કલાક પછી આ મીટિંગ છે એની તૈયારી કરના. બીજાની ચિંતા. નવરા બેઠા હોય એટલે બારી ખોલે અને સોસાયટીમાંથી સ્કૂટર પસાર થાય ને કોના ઘરે જાય? તારે ચા પીવડાવવાની. એમ આઈ રાઈટ ઓર નોટ? ધીસ ઇઝ મેન્ટાલિટી. કોના ઘરે જાય છે? ક્યાં ઉભું રહ્યું? પાછો 2 કલાક પછી બહાર નીકળે ને એટલે મહેમાન 2 કલાકથી એને ત્યાં બેઠા છે, પણ હવે એના મહેમાન છે, એને ત્યાં બેઠા છે. તારે ક્યાં એને ચા પાણી નાસ્તો કરાવવાના છે? અને તારા ઘર પાસે ક્યાં પાર્કિંગ કરી નાખ્યું છે? એટલી બોગસ શક્તિઓ આપણે વાપરી કાઢીએ એટલે સિનર્જી ઉભી ના થાય. એ સંપત્તિ થોડી કામ કરવું પડે તો એ સિનર્જી છે. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજે કેવડા મોટા મોટા આ બધી સંસ્થાઓ, અમારા યુવાન સંતો હોય 28, 30, 32 વર્ષના હોય, એના સંપૂર્ણ વિશ્વાસે એમને વહીવટી પ્રમુખ ત્યાં નિમીને આ બધી સંસ્થાઓ ચલાવી. તો વિશ્વાસ મુકતા શીખવાનો. થોડું કામ શીખવાડીએ, ભૂલ થાય, ભૂલથી શીખશે અને થોડું આગળ વધે તો એ સિનર્જી ડેવલપ થાય. અને છેલ્લી વાત, શાર્પન ધ સો. સો એટલે કરવત. એમાં સ્ટીફન કોવી લખે છે કે તમને કોઈ હાથમાં કરવત આપે અને પછી એમ કે લાકડું કાપો અને તમને ખબર પડે કે જે કરવત છે એની અણી બુઠ્ઠી છે અને તમને 3 કલાકમાં લાકડું કાપવાનું કહ્યું હોય તો સીધી કરવત લઈને લાકડા કાપવાની શરૂઆત કરાય નહીં. લાકડું કપાતું જાય પણ ધાર બુઠ્ઠી છે એટલે સમય વધારે લાગશે, પરિશ્રમ વધારે પડશે. જો એના કરતા અડધો પોણો કલાક કાઢીને પહેલા જો ધાર અણીદાર કરી નાખો તો પછી લાકડું જલ્દી કપાશે. બહુ સામાન્ય દ્રષ્ટાંત આપ્યું છે એમણે, પણ એમાં બહુ સરસ વાત કરી છે કે તમારી કરવત એટલે શું? આ તમારું બોડી છે, એ તમારું પહેલી કરવત છે.
તો વ્યાયામ દ્વારા, આરામ દ્વારા, સારા ખોરાક દ્વારા, સારા વિચારો દ્વારા તમે તમારા શરીરને તંદુરસ્ત રાખો. એ તમારી પહેલી કરવત છે ને કામ અને સંબંધોમાં. બીજી કરવત તમારું માનસ છે, તમારા વિચારો છે. તો વિચારો સવડા રાખવા, ઊંચા રાખવા અને પવિત્ર રાખવા. આ 3 વાત યાદ રાખવાની. વિચારો સવડા રાખવા, ઊંચા રાખવા અને પવિત્ર રાખવા. એ બીજી કરવત છે. ત્રીજું તમારા ઇમોશન્સ છે, આપણું હૃદય છે, આપણી ભાવનાઓ છે. તે ભાવનાઓ પણ શુદ્ધ અને પવિત્ર રાખવી. ચોથું એમને લખ્યું છે આ સમાજ છે, તો તમારા સંબંધો પણ તમારે સારા રાખવા. સ્ટીફન કોવી બહુ સરસ સલાહ આપે છે. આપણે આ છેલ્લી 5 મિનિટમાં આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ. બહુ સરસ સલાહ આપે છે કે સમાજમાં ક્યારેય કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગાડવા નહીં. આપણા જૂના વડીલો આપણને કહેવત શીખવાડતા, સંઘરેલો સાપ પણ કામ લાગે. એટલે કે કોઈ પણ સંબંધ બગાડવા નહીં. સંબંધ બગાડતા પહેલા તો 1,00,000 વાર વિચાર કરો. તમને આશ્ચર્ય થશે કે ઇતિહાસ, અત્યારે વિષય જુદો છે એટલે હું એ વાત વર્ણન નથી કરતો, પણ કેવા મોટા મોટા માણસોને એના જીવનમાં બહુ જ નાના માણસની કટોકટીમાં જરૂર પડી છે. એ મદદ જો એ નાના માણસે તે વખતે ન કરી હોત તો આને બહુ જ મોટી ખોટ આવત. એટલે કયો નાનો માણસ તમને ક્યારે શું મદદરૂપ થઈ શકે એનો આપણને અંદાજ જ નથી. એટલે દરેક સાથે હળતા મળતા રહેવું, આ એક સોનેરી સલાહ છે. કદાચ કોકની સાથે આપણને ઓછું ફાવતું એવું બને, કોકની સાથે સાવ ઓછું ફાવતું હોય તો એ ખાલી હાય હેલો ના સંબંધ રાખવાના, ગુડ મોર્નિંગ ના સંબંધ રાખવાના. પણ કોઈના પ્રત્યે મોઢું તો બગાડવું જ નહીં. કારણ કે બીજી પણ એક હકીકત છે, ક્યારે નાનો માણસ તમારાથી મોટો થઈને બની જશે ને એ પણ તમને ખબર નહીં પડે અને તમારે એમની ગરજ પડશે. આ હું પ્રોફેશનલી પણ તમને ટીચ કરું છું કે ડોન્ટ સ્પોઇલ રિલેશન્સ વિથ એનીબડી. આપણે આપણો રસ્તો કાઢી લેવાનો. કદાચ એ વ્યક્તિ સાથે ન ફાવતું હોય તો સમય ઓછો આપવાનો, એ વ્યક્તિ સાથે લાંબો સંબંધ નહીં, લાંબો ધંધો નહીં, આપણે માર્ગ બીજો શોધી લેવાનો. પણ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવું નહીં અને એને ગાળ દેવી નહીં, અને ત્રીજી વ્યક્તિ પાસે પણ કઈ એ વ્યક્તિ વિશે ચર્ચા ના કરવી, નેગેટિવ. સમજી રાખજો, તમે જે નેગેટિવ વાતો કોઈ વ્યક્તિ વિશે ત્રીજી વ્યક્તિને કરો છો, એ વ્યક્તિ જે સાંભળનાર છે તમારી ગમે તેટલી કોન્ફિડન્ટ વ્યક્તિ હોય ને, પણ ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, એ વાત એ વ્યક્તિ સુધી પહોંચશે ને પહોંચશે જ. તમે એમ કહો કે મારો જીગરજાન મિત્ર છે, મારી માટે જાન આપી દે, એને પણ તમે કોઈક ત્રીજી વ્યક્તિની ખાનગી વાત કરી હશે ને, એ પણ કોઈક દિવસ ત્યાં જઈને કહેશે તને ખબર પડી પણ તારે કોઈને કહેવાનું નહીં તો હું કહું, એમ કહીને કહી આવશે. પૃથ્વી ગોળ છે ને એટલે બધું ગોળ ગોળ ફરી જાય છે સાંજ પડે, બધા સમાચાર, બધી વાત, અને સંબંધો બગડશે. એટલે શાર્પન ધ સોમાં ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, લોયલ્ટી, ઓનેસ્ટી એ હંમેશા રાખવી જ. તો આ 7 વાતથી સ્ટીફન કોવી લખે છે કે તમે મહેનત તો કરો જ છો, પણ એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીને આ 7 મુદ્દા સાથે ચાલશો તો ચોક્કસ તમારી મોટી પ્રગતિ થશે. છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. સ્ટીફન કોવી બહુ જ સરસ એક પ્રસંગ અંદર લખે છે કે એકવાર એક જહાજ છે એ દરિયામાં જતું હતું અને નજીકમાં કિનારા પર ત્યાં થોભવાનું હતું. જહાજના કેપ્ટનને દૂર એક લાઈટ દેખાણી, એટલે એમણે સિગ્નલ મોકલ્યું કે પ્લીઝ ગેટ આઉટ ઓફ માય વે, મારા રસ્તામાંથી તમે આ બાજુ પર જતા રહો. ત્યાંથી સિગ્નલ આપ્યું. કેમ ભાઈ? એટલે આ કેપ્ટને કહ્યું કે મારો આ રસ્તો છે, તમે દૂર થાઓ. મને મેરીટાઈમ બોર્ડ એને મને આ રસ્તો આપેલો છે, જેમ આપણે રોડ ઉપર રસ્તા આપેલો એમ ફ્લાઇટને પણ હવામાં એને રસ્તો આપેલો, એ ગમે ત્યાં પાયલટ ઉડાડી ના શકે. એને કહ્યું હોય કે આ જ આલ્ટિટ્યુડ, આ જ હાઈટ ઉપર અને આ જ એંગલે તારે પ્લેન ઉડાડવાનું છે, એમાંથી જરાય વિચલિત ન થઈ શકે. સહેજ પણ વિચલિત જાય એટલે રડારમાં ખબર પડે નહીં, નોકરી જાય જ. એમ દરિયામાં જહાજોને પણ એમ ના આટલો મોટો દરિયો છે આપણે ગમે ત્યાં તરીએ, એવું ના હોય. જહાજ લઈ જઈએ, એનો જહાજનો રૂટ, ડિરેક્શન ફિક્સ જ હોય, અને થોડું આગુ પાછું કરવા જાય મોમ્બાસાને બદલે આ બાજુ પહોંચી જાય, સાઉથ આફ્રિકા પહોંચી જાય. એટલે આને કહ્યું મને આ રૂટ આપેલો છે, તો સામેથી સિગ્નલ આવ્યું તમારે રૂટ બદલવો પડશે.
તો કેપ્ટન છે ફ્રસ્ટ્રેટ થઈ ગયા. હુ આર યુ? તું કોણ છું? તું મને કે રસ્તો બદલ. મને આ રસ્તો મેરીટાઈમ બોર્ડે આપેલો છે. ત્યારે સામેથી કહ્યું કે હુ આર યુ ટુ ટેલ મી? તમે કોણ છો કે તમે મને આવું કહો છો? ત્યારે આને કહ્યું કે હું તો શિપનો કેપ્ટન છું. ત્યારે સામેથી કહ્યું કે હું દીવાદાંડી છું. આ સ્ટીફન કોવીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે. દીવાદાંડી ખસે નહીં, તમારે ખસવું પડે. એમ સિદ્ધાંત, નીતિમત્તા એ ખસશે નહીં, તારે એને એડજસ્ટ થવું પડશે. તો તારું શોભશે, સારું લાગશે અને પ્રગતિ થશે. એ દીવાદાંડી છે. પ્રિન્સિપલ્સ રિમેઇન પ્રિન્સિપલ્સ. યુ કેન ચેન્જ ઓર રિફોર્મ ધ પ્રોસેસ. પદ્ધતિ તમે કામની બદલી શકો છો, સિદ્ધાંત બદલી શકતા નથી. જેમ ગણિતના ટીચરોએ ભણાવવાની રીત બદલે, પણ 1+1 તો હંમેશા 2 જ રહે. એમ નીતિમત્તા અને પ્રામાણિકતા, એથિક્સ બિઝનેસમાં બદલાતા નથી. આપણે એને એડજસ્ટ થઈ જવાનું, તો જ આપણું શોભશે, નહીં તો શોભશે નહીં. તો આ 7 વાતો છે એ આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ તો ઘણા બધાને એવોર્ડ મળી શકે છે. 5, 15, 25 ને નહીં, ઘણાને મળી શકે છે. પ્રગતિ બધાની થશે. ઇન શોર્ટ, પ્રોએક્ટિવ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. અંતિમ પરિણામ શું ઈચ્છિત છે અને શું થઈ શકે છે એ મનમાં ધૈર્યપૂર્વક અને ખૂબ સિરિયસ વિચારીને પછી જ કામની શરૂઆત કરવી. ત્રીજું, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, પ્રાયોરિટી. ચોથું, થિંક વિન વિન. એ પણ જીતે, હું પણ જીતું. એ પણ કમાય, હું પણ કમાઉં. એ પણ પ્રગતિ કરે, હું પણ પ્રગતિ કરું. એ પણ સુખી થાય, હું પણ સુખી થઉં. ફિફ્થ, seek first to understand and then to be understood. પહેલા સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો, પછી એ વ્યક્તિ મને સમજે એવો વિચાર રાખો અથવા તો આગ્રહ રાખો. સિક્સ્થ, સિનર્જી, સંપ શક્તિ, એમાં ખૂબ તાકાત રહેલી છે. તો જેટલો કોમ્પ્રોમાઇઝિંગ નેચર તમે ડેવલપ કરશો લાઈફમાં, સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશો તો એ વ્યક્તિ પણ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે, સમજશે. પણ કાયમ દરેક વ્યક્તિએ મનમાં ધારી લે કે મારા મન પ્રમાણે અને મારા મનના ધાર્યા પ્રમાણે જ બધું થાય, તો એ થવાનું નથી. ઘરમાં નથી થતું, 40 વર્ષના લગ્ન બી થાય છે. તો કોમ્પ્રોમાઇઝિંગ નેચર રાખો. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ, લાઈફ ઇઝ એડજસ્ટમેન્ટ. જીવન કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ જ છે. 40% તમારા મન પ્રમાણે બધી વાતો થશે, બાકી 30%માં તમારે ઘણી એનર્જી મૂકશો ત્યારે તમારું ધાર્યું થોડુંક થશે. બીજા 20% કામ બગડશે, છેલ્લા 10% હેવી લોસ આવશે. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ. અને 7મી વાત, શાર્પન યોર સો. એટલે ફિઝિકલ એટલે આ બોડી, એટલે આપણું માનવ શરીર, આપણું મેન્ટલ એટલે આપણું માનસ, અને આપણું અંતર ઇમોશન એટલે આપણી ભાવનાઓ, એ સારા, સાચા, ઊંચા અને પવિત્ર રાખવા. તો આ 7 વાતોથી આ 3000 સક્સેસફુલ થયા જીવનમાં. આજે તો લાખો પણ થયા છે, આપણે પણ થઈ શકીએ એવી આપ સૌને વિચાર અને ભાવનાઓ રહે એવી આજે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ એન્ડ મેની પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે.